અને હવે વાત કરીશું રાજકોટની। એરપોર્ટ ઓથોરિટી પર જે પ્રકારનો રાજકોટમાં વિવાદ થયો છે ત્યારે રાજકોટ કોંગ્રેસનો વિરોધ થયો અને ત્યારબાદ હિરાસર એરપોર્ટ ઓથોરિટી કે જેમના દ્વારા એક ખુલાસો આપવામાં આવ્યો છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે કોઈ પણ પ્રસ્તાવ નથી મળ્યો। એરપોર્ટ એસોસિએશને આ જણાવ્યું। હાલ ટર્મિનલ બિલ્ડિંગ ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશનની સાથે શરૂ થશે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે કોઈ પ્રસ્તાવ નથી અને તેમના દ્વારા પુરાવો આપવામાં આવ્યો। દરખાસ્ત પાસ થશે તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। ફ્લાઇટનો ટ્રાફિક વધશે તો પછી તેના માટે અલગથી ટર્મિનલ બનાવવામાં આવશે। રાજકોટ કોંગ્રેસનો વિરોધ અને ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી કે જેમના દ્વારા આ ખુલાસો આપવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે જોડાયા છે। ગૌતમ, એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોંગ્રેસના વિરોધ બાદ ખુલાસો આપવામાં આવ્યો, શું વધુ વિગતો? જી ચોક્કસ, આજે રાજકોટનું જે નવું એરપોર્ટ છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ, ત્યાં હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈને જે ડિલેના સમાચાર હતા અને ત્યારબાદ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આજે રાજકોટનું જે એરપોર્ટ છે તે અત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે કાર્યરત છે। ભવિષ્યમાં કોઈ પણ એરલાઇન્સ છે તે ખાનગી એરલાઇન્સ તેમના દ્વારા જો કોઈ પ્રસ્તાવ મળશે તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અને જો ભવિષ્યમાં વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ટ્રાફિક આવશે તો નવું ટર્મિનલ ખાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે બનાવવામાં આવશે, એ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે। જી ગૌતમ, આભાર આપનો તમામ વિગતો બદલ।